અત્યારે ચર્ચામાં નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને સૌથી પહેલાં તો તમારી પાસેથી બજાર પરનો વ્યૂ લેવો છે, કારણ કે જો છેલ્લા 2-3 દિવસથી જ્યારથી આપણે 23,800ના લેવલને પાર કર્યા છે, એને એક મહત્વનો સપોર્ટ બનાવીને બજાર ટકીને ચાલી રહ્યું છે। 24,000ની ઉપર એવું કોઈ આપણને હજી સુધી ડિસાઇસિવ મૂવ આવતો જોવા નથી મળ્યો। છેલ્લા 2 દિવસથી તો આપણે ઓલમોસ્ટ 100-150 પોઈન્ટની રેન્જ બનેલી છે, જેની અંદર આપણે કામકાજ કરી રહ્યા છીએ। તમારો શું મત બની રહ્યો છે ઓવરઓલ માર્કેટને લઈને હવે? ગુડ મોર્નિંગ નીરજભાઈ। ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે હિસાબથી સેટઅપ બનતા છે કરન્ટલી માર્કેટમાં જોવા મળે છે, હિસાબથી આપણે જોઈશું તો અત્યારે જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની પોઝિશન બનતા પણ જોવા મળશે। ઓલમોસ્ટ ટગ ઓફ વોર સિચ્યુએશન ટાઈપ ઓફ પોઝિશન બનતા પણ જોવા મળી રહી છે। અપસાઇડમાં 24,000ના સ્ટ્રાઇક પર આપણે જોઈશું તો કોલ રાઇટર્સની પોઝિશન જ્યાં સુધી લિક્વિડેટ થતી નથી ત્યાં સુધી એવી કોઈ મેજર રેલી આપણને જોવા નહીં મળે। હવે ઇન્ટરડે ફ્રન્ટ પર આપણે જોઈશું તો નિફ્ટી સ્પોટનો જે રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે, 23,970નો એક રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે। અને ડાઉન સાઇડમાં જે સપોર્ટ છે નિફ્ટી સ્પોટનો એ 23,855નો સપોર્ટ બનતા પણ જોવા મળશે। એકવાર માટે આ રેન્જનું બ્રેકઆઉટ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ થોડુંક બહુ એનાથી મોમેન્ટમ કેરી ફોરવર્ડ થતા પણ જોવા મળશે, વરના 100 પોઈન્ટના રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરતા પણ જોવા મળી શકે છે। સો કરન્ટલી વ્યૂ આપણે જોઈએ ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર થોડુંક એવું રેન્જ બાઉન્ડ ચાલતા પણ જોવા મળશે, બટ એના સામે જ આપણે જોઈશું તો સ્ટોક સ્પેસિફિક અપ્રોચ જે હિસાબથી બનતા પણ જોવા મળશે। સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર એક સારું એનાથી મોમેન્ટમ બની રહ્યું છે અને સ્ટ્રોંગ સેટઅપ્સ બી બનતા પણ જોવા મળે છે, જેના લીધે એક સપોર્ટ એનાથી નિફ્ટીને અને ઓવરઓલ માર્કેટને બનતા પણ જોવા મળી રહ્યો છે। સો હું કહીશ કે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર અપ્રોચ થોડોક ઓછો રાખવો જોઈએ, સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે ધ્યાન રાખવું જોઈએ। ઇન્ડેક્સ ફ્રન્ટ પર થોડો ઓછો સપોર્ટ રાખો અને સ્ટોક ફ્રન્ટ પર તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાન આપો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખતા રહીશું। પરંતુ આગળ